નમસ્કાર, હું વનરાજ રાવલ આપની સાથે લઈને આવ્યો છું ગુજરાત પ્રવાસી ન્યૂઝ. હું આવી ગયો છું ચાંદલોડિયા વિસ્તારમાં શ્રીજી ડુપ્લેક્સ. હવે હું ડાયરેક્ટ જ અહીંયા આ વિસ્તારના માણસો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશ. ડાયરેક્ટ જ સમીરભાઈ પટેલ સાહેબ જોડે વાત કરીશું. તો આપનું નામ? સમીરભાઈ પટેલ. તો આપને ઉત્તરાયણને લઈને કંઈક બે શબ્દમાં જણાવો. ઉત્તરાયણમાં એવું છે કે એક જ ફેસ્ટિવલ એવો છે કે જે તમે બધા ફેમિલી સાથે મળી ચણીને તબા ઉપર પતંગ દોરા ચગાવી શકો છો. કાલે 14 તારીખથી અમે તબા ઉપર છીએ. ખાલી ખાવા પીવા માટે જ નીચે ગયા છીએ. બાકી અમે તબા ઉપર પતંગ દોરી ફૂલ ફેમિલી સાથે મોજ મસ્તી કરી રહ્યા છીએ. ઓકે, તો હું અહીંયા બાજુમાં એક બાળકી છે, બાળકી જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો આપનું નામ? પટેલ કાવ્યા. ઓકે, તો તમને કેવી મજા આવે છે ઉત્તરાયણ? મને ઉત્તરાયણમાં બહુ મજા આવે છે. અમે ચીકી, પછી લાડુ અને શેરડી ખાવાની બહુ મજા આવે છે. તો બાળકીનું પણ સારું એવું છે. હવે આપણે છે એમના પટેલ મોટાભાઈ, સમીરભાઈના મોટાભાઈ શ્રી, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે. હાલો. ઉત્તરાયણ એટલે મજાનો તહેવાર. બધા સાથે મળીને ચગાવો તો મજા આવે, બધા સાથે મળીને રહો તો બહુ મજા આવે. આ મારા ફ્રેન્ડ છે, એ બીજી વાત કરશે. મારું નામ બકુલ પટેલ છે. ઉત્તરાયણનો પર્વ એક એવો પર્વ છે, આકાશમાં જે રીતે અલગ અલગ કલરો જેવી રીતના ઉડે છે પતંગો, એવી રીતના આપણા જીવનમાં પણ અલગ અલગ ટાઈપના તહેવારો આવી રીતના ચાલુ રહે છે. એવી રીતના ઉત્તરાયણને સર્વને મારી શુભેચ્છાઓ. અને પટેલ સમીરભાઈના ભત્રીજા પણ છે, એમની સાથે પણ વાત કરીશું આપણે. આ ઉત્તરાયણના તહેવારમાં આકાશમાં તો જાણે રંગબેરંગી લાઇટો થતી હોય એવું લાગી રહ્યું છે. અને અમે પહેલાં તો ચાઇના દોરીના સતત વિરોધી છીએ. અમે કોટનની દોરી, આપણી સ્વદેશી દોરીનો જ ઉપયોગ કરીએ છીએ. અને એ દોરી અમે દેત્રોજથી વિષ્ણુભાઈ પટેલ બનાવે છે, ત્યાંથી જ દોરી લાવીએ છીએ. અને જાણે આકાશમાં તો આજે કેવો તહેવાર છે, રંગેરંગી લાઇટો થઈ રહી છે અને ખૂબ મજા આવે છે. ખૂબ બધા લપેટ ડીજે મ્યુઝિક, બધા ગરબા ગાઈએ છીએ. પછી રાતે શાંતિથી બધા શાંતિથી ગરબા ગાઈને પછી બીજા દિવસે આજે આવી ગયા અને હજુ પતંગ ચગાવી રહ્યા છીએ. કોઈ ખાવાનું નામ લેતું નથી અને ખાલી રાતે 2-4 કલાક શાંતિથી બેસીએ, પછી ઊંઘી જઈએ, પછી સવારે ઉઠીને ફરીથી પતંગ ચગાવી માટે સવારના 7 વાગ્યાના ચડ્યા છીએ. અત્યારે આસપાસ 1-1:30 વાગે છે, તો બી હજુ નીચે ઉતર્યા નથી. હજુ ખાવા જઈશું, ભાઈ ખાઈને તરત ઉપર આવીને પાછા પતંગ ચગાવશું. કાલે પરીક્ષા છે તો પણ કંઈ ચિંતા નથી, પરીક્ષાનું જોઈ જશે, રાતે જાગી લઈશું, પણ પતંગ તો ચગાવવાના જ. બરાબર, તો જોઈ શકો છો ભાઈને કેટલો ખુશીનો માહોલ છે. તો મોટા ભાઈ સાથે પણ વાત કરીશું આપણે કે આપ ક્યારના પતંગની મોજ માણી રહ્યા છો. અમે કાલ સવારના વહેલા 7 વાગ્યાના ઉપર ચડ્યા છીએ. રાત્રે બપોરે જમવા માટે જ ખાલી ઉતર્યા હતા, અડધો કલાક માટે, અને પછી રાત્રે સુવા માટે ઘરે ગયા છીએ. પાછા આજે સવારથી 7 વાગ્યાથી ચડી ગયા છે. હજુ સુધી ખાવા બી નથી ગયા અમે, અને એટલી મોજ કરીએ છીએ ડીજે સાથે.